धाम के धनी की चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित्त दे, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत, अब तुम सुनियो चित्त दे, लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी सुंदर जी। તો કાલે આપણે ધન્વંતરી અક્ષરાથી પૂરેપૂરા પરમાત્માની વિનંતી જોયું કે શ્રીજી ખંડીના વચનો હજી કહી રહ્યા છે, શ્રીજી હજી ચર્ચા કરી રહ્યા છે। જે ચર્ચા આપણે આગળ રાસની સાંભળી એમાં અંતર્ધ્યાનની લીલા સાંભળી આવ્યા હતા। તો અંતર્ધ્યાનની લીલા પછી પણ શું કર્યું છે? રાસની બધી એક વાત જે આપણે ધણી સાથે લીલા કરી છે એ બધી વાત કહી રહ્યા છે શ્રીજી। અત્યારે જયરામભાઈ કંસારાને બધું સમજાવી રહ્યા છે, યાદ કરાવી રહ્યા છે કે તમે આ વસ્તુ યાદ કરો, તમે આ વાત યાદ કરો। કેમ? કારણ કે આ લીલા કોની છે? તમારી જ છે। તમે તો આ લીલામાં હતા, તો યાદ કરો એ રાસની રામતો કેવી રીતે કરી છે। આ બધું ભલે ને જયરામભાઈ કંસારાને અત્યારે કહી રહ્યા છે, પણ હાલમાં અત્યારે પ્રેઝન્ટમાં આ વાત આપણી છે સમસાજી, ઘણી આપણને કહી રહ્યા છે। એક વાતને યાદ કરાવી રહ્યા છે કે એ રાસ યાદ કરો, અંતર્ધ્યાનની લીલા યાદ કરો। અંતર્ધ્યાનની લીલા પછી ધણી આપણને કેવી રીતે આવીને મળ્યા અને કેવી રીતે પછી ધણીએ એક સખી જોડે જે સુખ આપ્યું છે ને એ લીલાનું, એ સુખ યાદ કરો। સુખ આપ્યા પછી જમનાજીમાં આપણે સ્નાન કર્યું, સ્નાનની સાથે સાથે જમનાની પણ લીલા કરી। લીલા કરીને આપણે જે વસ્ત્રો આપણે ઉતાર્યા હતા ને સ્નાન કરતા પહેલા, અને જે સ્નાન કર્યા પછી નવા વસ્ત્ર ધારણ કર્યા, તો જે ઉતારેલા વસ્ત્રો હતા ને એ વસ્ત્રો પર ધણીને વિરાજમાન કર્યા છે। યાદ કરીએ આ લીલા કેટલી સુંદર છે। એ વસ્ત્રો પર ધણીને વિરાજમાન કર્યા, ત્યાં પછી આરોગાયા એમને। એક સખીએ પોતાના પ્રેમથી સ્નેહથી એક ઘડે ધણીને જમાડી છે। એ સમયે જમતા જમતા આપણે શું વાતો કરી છે યાદ કરીએ। ઘણી આપણને બધું યાદ કરાવતા કહી રહ્યા છે કે આ રાસની રામતો કોની છે? તમારી છે। તો તમે એમને યાદ કરો, એક વાતને યાદ કરો। આ રીતે પછી જ્યારે રાસની રામત પૂરી થઈ, આપણે ધણીને વીરાના વચનો જેમાં આપણને વીરાનો એ સમય યાદ આવ્યો, ધણીને આપણે પ્રશ્ન કરી બેઠા, ધણી તમે ક્યાં જતા રહ્યા હતા અંતર્ધ્યાનની લીલામાં? એ સમયે તમે ક્યાં હતા? અમે કેવું બધાને પૂછ્યું છે, આખા વૃંદાવનમાં જઈને અમે તમને શોધ્યા છે, તો તમે કેમ મળ્યા? ત્યારે ધણી કહે છે હું તમારાથી વિયોગ સહન કરી શકતો નથી શક્યો, તમને મૂકીને હું ક્યાંય નથી ગયો, છુપીને જોતો હતો તમને, અને તમને તમારાથી જે એક પલની અલગાવ થઈ છે ને, એક પલમાં તો મારા કરોડો યુગો વીતી જાય છે, સદીઓ વીતી જાય છે, એટલો વિરહ મને થાય છે, તો એક પલ વાર માટે પણ તમારાથી અલગ થઈ શકતો ધણી થયા પણ નથી। લીલા યાદ કરીએ સુંદર સાચી આપણી આ લીલા કેટલી સુંદર મજાની છે। પછી એ સમયે ધણીએ એ વચનો કીધા, આપણે પ્રશ્નો પૂછ્યા, ધણીએ જવાબ આપ્યા, પછી ધણીએ પ્રશ્ન પૂછ્યો વૃંદાવન કેવું લાગ્યું? ત્યારે આપણે સ્મશાન જેવું લાગ્યું છે। હવે એ ઘેર લઈ ચાલો જે આપણે છે ક્યારે વિરહ થાય, આપણી વચ્ચે ક્યારે અંતર ના આવે। ધણી પાછા પરમધામ લઈને આવે છે તો પણ આપણા મનોરથ પૂરા થયા નથી, આપણી ઈચ્છાઓ હજી બાકી છે, અને જે ઈચ્છાઓ બાકી હતી એના કારણે થઈને આ ત્રીજું બ્રહ્માંડ પછી હુકમ આપ્યો બનાવો। જ્યારે પરમધામમાં જઈને જાગ્યા પછી વાતો કરી, ધણી તમે આવું કીધું, આવું તો કશું થયું નથી, ખેલ અમે જે જોવો તો એ તો જોયો નથી, તો પછી
અને કે ઈચ્છાઓ બાકી છે ને, ચલો ફરી બતાવું છું. ફરી બતાવ્યું. હવે આ ત્રીજું બ્રહ્માંડ આપણા માટે થઈને ઊભું કર્યું. ત્રિગુણ ખેલોને તમારે આ ત્રિગુણો આપણા માટે ઊભા કર્યા ફરીથી. એ વ્રજનું કાલમાયનું બ્રહ્માંડ તો પૂરું થઈ ગયું હતું. યોગમાયનું બ્રહ્માંડ તો અખંડ છે. તો નવું કાલમાયનું બ્રહ્માંડ, આ ત્રીજો બ્રહ્માંડ જાગરીનો ફેરો જે બનાવવાનું હતું એના માટે અક્ષરબ્રહ્મે હુકમ કર્યો. અને ત્યારે જ્યાંથી બંધ કર્યું હતું ત્યાંથી શરૂઆત કરવાની. એટલે વ્રજની 11 વર્ષ અને 52 દિવસનો જે દિવસ હતો ને ત્યાંથી જ બધું શરૂ કર્યું. અને એક સમયે બધા નવા વિષ્ણુ, નવા બ્રહ્મા, નવા મહેશ, બધા જીવો નવા ઉભા કર્યા. આ નવા જીવ ત્રીજું બ્રહ્માંડ આપણા માટે થઈને ફરી બનાવ્યું. અને શું કર્યું? ક્યાં કર ખેલ ક્યાં કર કિયા યાદ કરો તાય તો. આ રીતે ખેલ આપણે કર્યો છે, આ રીતે આપણે રમ્યા છીએ. આ બધી વાતો યાદ કરો. હવે ધણી આપણને આગળ શું કહી રહ્યા છે, શું યાદ કરાવી રહ્યા છે ને એ જોઈએ. સુંદર સાચી. फिर खेल क्यों कर किया याद करो ताए तुम, क्या रमाए तुमको दे तुम्हारे साथ अपना हुक्म, तुम्हारे साथ अपना हुक्म, अजो तुम मोह अंधेरे में जो एता दिया तुम्हें याद. ધણી કહી રહ્યા છે આ ત્રીજું બ્રહ્માંડ તમારા માટે મેં બનાવ્યું ફરીથી. તમે અહીં આગળ આવ્યા, આવીને ખેલ જોઈ રહ્યા છો. બધી લીલા થઈ ગઈ છે. વ્રજમાંથી આપણે રાસમાં ગયા, રાસમાંથી પરમધામ પાછા ગયા, પરમધામ જઈને પાછા ખેલ માંગ્યો, વાત કરી કે અમે ખેલ અધૂરો જોયો છે, જે જોવું તું, જે તમે કીધું તું એ તો જોયું જ નથી. પછી પાછા ખેલમાં આવ્યા, ધણીએ હુકમ કર્યો, ખેલ નવો બન્યો, નવા બ્રહ્માંડમાં આવ્યા. જ્યાંથી બંધ કર્યું હતું ત્યાંથી શરૂ કર્યું. એટલે વ્રજથી જ શરૂ થયું છે. વ્રજની લીલા પૂરી થઈ. રાસ અહીંયા આગળ પ્રતિબિંબ રાસ લીલા થઈ. પ્રતિબિંબ રાસ લીલા પછી આ 11 દિવસની લીલા થઈ. એ 11 દિવસની લીલા પછી બરારબ ધણી આવ્યા. ધણી બરારબમાં આવ્યા. ધણીએ બરારબમાં આવીને કુરાનની વાતો ખોલી. એક કુરાન પરમધામથી જે રસૂલ મોહમ્મદને બોલાવ્યા અને અરશિયાજીમાં લઈ ગયા. અને અરશિયાજીમાં જઈને એમને ખુદા સાથે રૂબરૂ થઈને વાતો કરી. એ 90,000 હર્ફ સાંભળ્યા. એ 90,000 હર્ફ સાંભળીને પછી પાછા ખેલમાં આવ્યા. નિસુરતા બેઠીને સુરતા પાછી ખેલમાં આવી. ખેલમાં આવીને શું કર્યું? એ 30,000 હર્ફ જે જાહેર કરવાનો એમને હુકમ થયો એ અહીંયા જાહેર કર્યું. કુરાનમાં એ વાતો લખી, શરીયત અને તરીકતની વાતો લખી. આ રીતે ત્રીજા દિવસની લીલા થઈ. ત્રીજા દિવસની લીલા પછી એમને ચોખ્ખું કુરાનમાં લખી દીધું એક ખુદા અલ્લાહ તાલા આવશે, એમની સાથે મોમીનો આવશે અને ત્યારે હું પણ જોડે આવીશ. છે અક્ષરબ્રહ્મની આ તો કરી રહી છે અક્ષરબ્રહ્મ, બધું શોભા અક્ષરબ્રહ્મને આપી. और लीला कोड़े करी છે ધણીએ. तीनों मेरी सूरते ધણીએ કીધું છે વાણીમાં, વિતકમાં પણ કીધું છે, આવશે આગળ વાત તો કે ત્રણેય સુરતો કોની છે? મારી છે. ધણીની પોતાની છે ત્રણેય સુરત. કેવી રીતે? જે જાગ્રત હોય એ તો જગાડી શકે, એ તો વચન કહી શકે છે. જાગ્રત પણ ધણી એક માત્ર, બીજું કોઈ જાગ્રત નથી. ના અક્ષરબ્રહ્મ જાગ્રત છે, ના શ્યામાજી જાગ્રત છે, ના આપણે સૌ સખીઓ જાગ્રત છે. જાગ્રત કોણ છે? એક માત્ર ધણી છે. ધણી જાગ્રત છે. ધણી જ આવ્યા. બસ શરૂ. ધણીએ પોતાના હુકમથી જ બધી વાતો જાહેર કરી છે. એ હુકમ કર્યો તો એ પછી ચોથા દિવસની લીલા થઈ. દેવચંદ્રજી આવ્યા. દેવચંદ્રજીના તંત્ર શ્યામાજીને ઉતાર્યા. એ સુંદરભાઈ અને પછી એમના દ્વારા પણ જાગરીની લીલા થઈ. કુંજી લઈને આવે. કુંજીથી ખોલી શક્યા. ખોલવાનું કામ કોનું હતું? કુંજી લઈને આવ્યા, ખોલી શક્યા નથી. ખોલવાનું કામ કોનું છે? ઇમામ મહેદીનું. પ્રાણનાથ તે કુંજી લઈને તો આવ્યા પણ આપી કોને? ઇમામ. દઈ ઇમામ કે હાથ. ઇમામ મહેદીના હાથમાં એ કુંજી. અને જે કુંજીથી
એમણે ખોલવાનો પ્રયત્ન કર્યો, ખુલ્યું નહીં ને. શ્રીજી ધણીએ પોતે બધા રહસ્ય ખોલીને બતાવ્યા છે. એ ઇમામ મહેંદી, એ વિદ્યાવિનંદ બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર, એ ધણી, એ ખુદા અલ્લાહ, અને એ જ અહીંયા આગળ બધી વાતો કરીને સમજાવી રહ્યા છે, યાદ કરાવી રહ્યા છે. યાદ કરો આ બધું કેવી રીતે બન્યું છે, તમારી જ લીલા છે. ભલે ફરામોશીમાં હોય, ધણીના દિલમાં ફરામોશી નથી, અને આપણે તો ધણીના દિલમાં વિરાજમાન છે, ધણીના દિલનું અંગ છે. જ્યારે આપણે યાદ કરીએ ને બધું યાદ આવે. ધણીએ બધું કહી દીધું છે, યાદ આવ્યા વગર રહી શકે, એટલે બધું કહી રહ્યા છે ને બધું યાદ કરાવી રહ્યા છે. ફેર ખેલ ક્यों कर किया, ફરીથી આ ખેલ પછી કેવી રીતે બનાવ્યા, બધું યાદ કરો તાએ તુમ क्यों रमाए तुमको दे तुम्हारे साथ अपना हुक्म. ખેલ કર્યો પાછો એ યાદ કરો, બનાવ્યો એ યાદ કરો, બનાવીને પછી પાછા એમાં મોકલ્યા તમને એ પણ યાદ કરો. મોકલ્યા ને તમે આવ્યા, રૂ અલ્લાહ મિસલ ગાજીઓ મોમીન ઉતરે તબ, ત્યારે આવ્યા છો. જ્યારે આવ્યા પછી વસ્તુ યાદ કરો, શું બન્યું છે. तुम्हारी साथ अपना हुक्म, તમે એકલા નથી આવ્યા, તમારી સાથે મેં મારો હુકમ પણ મોકલ્યો. આ હુકમ વગર તો એક પણ પત્તું હલી શકે નહીં. વિચાર કરીએ, ધણીનો હુકમ આપણી સાથે આવ્યો છે, એના વગર કશું થઈ શકે. હુકમ એટલે ધણી જ માની લેવા, હુકમ કોઈ શક્તિ નથી, ધણી પોતે જ છે. ધણી પોતે જ હુકમ છે, ધણી પોતે જ જોશ બનીને બેઠા છે, ધણી પોતે જ ઇશ્ક છે, ધણી પોતે જ ઇલમ છે. ધણી કે પરમધામમાં તો એકમાત્ર એનું જ અસ્તિત્વ છે, એ અદ્વૈત સ્વરૂપ છે. બધી રીતે જ્યારે મૂળમાં જોઈશું તો ધણી છે, મૂળ જ પકડે ડાયરેક્ટલી બીજું કશું જોવાનું જરૂર નથી. ને આ રીતે પછી યાદ કરાવતા થઈ ગયા છે, તમારી સાથે મેં મારો હુકમ પણ મોકલ્યો છે. હજુ તું મોહ અંધેર મેં જો એતા દિયા તો મેં યાદ, હજુ પણ મોહ અંધેરમાં ફસાયેલા છો. આપણા માટે છે, મારા માટે છે. એતા દિયા તુમે યાદ, આટલું બધું યાદ કરાવ્યા પછી પણ 400 વર્ષથી આપણને યાદ કરાવી રહ્યા છે. વિચાર કરીએ, આ જયરામભાઈ કંસરા આપણે કેટલી મોટી રહેણી દેખાડી રહ્યા છે. સુંદરસાજી એમની રહેણી કેટલી પાક, કેટલી સાફ છે, એમનું દિલ કેટલું સાફ છે. ભલે અત્યારે શ્રી દેવચંદ્રજીના સમય પછી, એમના અંતર્ધ્યાન પછી એ આખો સમય એ ફરામોશ રહે, પાછા સુઈ ગયા જાગીને. પણ જેવા શ્રીજીએ જગાડ્યા ને, ખંડીના વચન તરત જ જાગી ગયા અને ઓળખાણ કરી દીધી, આ તો શ્રી રાજ સ્વરૂપ છે, સાક્ષાત છે, મહેરાજ ઠાકુર નથી. પહેચાન કરી દીધી, અને આ બધું હવે ધણી યાદ કરાવી રહ્યા છે. એક વસ્તુ યાદ કરી પણ રહ્યા છે, એક જ વારમાં પહેચાન કરી લીધી. આ સુન્ની જમાત વિચાર કરીએ, અને આપણે 400 વર્ષ લાગી ગયા છે, હજી જાગૃત થતા નથી. એટલે આપણા માટે કહી રહ્યા છે, હજુ તુમ મોહ અંધેર મેં, હજી આ મોહ રૂપી અંધેરમાં તમે એટલા ડૂબેલા છો કે પરમધામના જ્ઞાનનું એ અજવાળું તમને લાગતું નથી. હજી સુવાનું બંધ. આપણે બધું જ પ્રેક્ટિકલ લેવાનું સમજ છે, એકદમ પ્રેક્ટિકલ. આપણને ઊંઘવું હોય, રાત્રે આપણે ઊંઘીએ બરાબર, તો ઊંઘતા પહેલા શું કરીએ, લાઈટ ઓફ કરીએ ને, કેમ અંધારામાં ઊંઘ આવે, અજવાળામાં ઊંઘ ના આવે. આપણે ઊંઘવું છે એટલે શું કરીએ છીએ, અંધારામાં રહીએ છીએ, મોહરૂપી અંધકાર અજ્ઞાનતામાં રહી રહ્યા છીએ, આપણે નિંદ્રા ભાલી છે. એટલે આપણે શું કરીએ છીએ, આ નિંદ્રાની અંધકારમાં રહેલા છીએ. હવે અજવાળું થઈ રહ્યું છે, કોઈ લાઈટ કરી રહ્યું છે, અરે ભાઈ સુવા દે ને, હજી વાર છે જાગવાની, એમ કરીને આપણે હજી સુઈ રહ્યા છીએ. આપણને જગાડવા માટે કોઈ લાઈટ કરે, આપણને લાઈટ આપવામાં આવે એટલે આપણે શું કરીએ, અત્યારે નહીં ઊંઘવું છે, ઊંઘ વાલી હોય તો શું કરીએ, પછી લાઈટ બંધ કરી દો અત્યારે, એટલે પછી લાઈટ બંધ કરાવી દઈએ. બધું પ્રેક્ટિકલ છે. આપણે અત્યારે આ પરિસ્થિતિમાં છીએ. જો તો રાત્રે સુઈ જઈએ ને, એવી રીતે અત્યારે આપણે જ્ઞાનની વાતમાં સૂતેલા છીએ, એવા સુઈ ગયા છીએ ને કે આપણને નિંદ્રા એટલી વહાલી લાગી રહી છે કે આપણી સામે ધણી અજવાળું કરી રહ્યા છે, લાઈટ ઓન કરી રહ્યા છે, તો પણ આપણે ઓફ કરાવીએ છીએ.
ઘડી અત્યારે નહીં, ઓફ કરો, પછી હજી સૂવું છે, હજી નિંદ્રા વાળી છે, હજી ઊંઘ પૂરી થઈ નથી. તો પછી ધણી વળગે સારું વાંધો નહીં, અજવાળું તો ફેલાયેલું છે પણ આંખો હજી બંધ રાખી, હજી આંખો ખોલી, જાગ્રત થયા. ધણી બતાવી રહ્યા છે આપણને, એ જ યાદ કરાવી રહ્યા છે કે હજુ તો મોનતે મેં, હજી પણ એક શબ્દ પર ભાર મૂકીએ. ધણી આપણને કેટલી દિલમાં ધણીને કેટલી ચોટ લાગી છે, સાચી વિચાર કરીએ ત્યારે ધણી આ રીતે કહી રહ્યા છે. હજી પણ આટલા ગુના કર્યા પછી પણ હજી એક ફરી ગુનો કરવો છે. જબ લગ ભૂલી નીંદ में तब लग नहीं दोष, નિંદ્રામાં હતી ને ભૂલી ગઈ, दोष નથી, કઈ વાંધો. जब जागी हक इल्म में तब भूली सिर्फ सोच, આ ઇલમથી જગાડી રહ્યા છે તો પણ હજુ સૂતા છીએ તો પછી ગુનો લાગે, દોષ લાગે છે. આ દોષ ધણી આપણને બતાવી રહ્યા છે. તો પણ આપણી નિંદ્રા નથી ખૂટતી, તો પણ આપણે જાગૃત નથી થતા, તો પણ આપણી હજી ઈચ્છાઓ પૂરી નથી થતી, તો પણ આપણી રહેણીમાં બદલાવ નથી આવતો, તો પણ ઈમાન પાક્કું નથી થતું, તો પણ ઇશ્ક નથી આવતો. બધું એક સાથે જોડાયેલું છે. સુંદર સાચી, એવું નહીં વિચારવાનું કે એક વસ્તુ થઈ ગયું, પહેચાન થઈ ગઈ એટલે બધું મળી જશે. આપણે શું માનીએ છીએ, વાણી વાંચી લીધી, પહેચાન થઈ ગઈ, હવે ઇશ્ક તરફ દોડીએ તો હવે શું છે, બધું મળી ગયું, હવે ઇશ્ક. પણ આ બધું ને એક સાથે જોડાયેલું છે. પહેલું બ્રહ્મ સૃષ્ટિનું રહેવું જોડાયેલું છે. જીવ જ્યાં સુધી ભૂખ થઈ નહીં જાય અને આત્મની રહેણી નહીં અપનાવે તો જીવની પહેલી વાત કે જીવ જગાડવાનો છે, જીવને જાગૃત થવાનું છે. સૌથી પહેલું આપણો જીવ જાગૃત થશે, એ બેસશે, એ સુખ લેવા બેસશે, ત્યારે આત્મ પરમધામનું સુખ પ્રાપ્ત કરશે. તો પહેલા જીવની રહેણીમાંથી આત્મની રહેણીમાં આવવાનું છે. આ રીતે રહેણી બદલવાની છે. રહેણી બદલીને શું કરવાનું છે, પહેચાન કરવાની છે. ધણી પહેચાન કરીને શું કરવાનું છે, ઈમાન પાક્કું કરવાનું છે. બધું એક સાથે થશે, એક પછી એક નહીં થાય. અત્યારે આપણો સમય અંતિમ સમય છે, ક્ષણિક સમય છે. બહુ વાત નથી આપણી જોડે, હવે બહુ સમય નથી, ટૂંક સમય છે. આ ટૂંક સમયમાં એક પછી એક નથી કરવાનું, બધું એક સાથે કરવું પડશે. રહેણી બદલવી, સાથે સાથે જોડે જોડે પહેચાન કરવી, જોડે જોડે પછી આગળ ઈમાન લાવવું, ઈમાનની જોડે જોડે ઇશ્ક પણ લાવે એવી વસ્તુ કરવી. ધણીને આશિક બનીને રીઝાવવાના છે, બધું જોડે જોડે છે. પરમધામના અહીંયા બેઠા બેઠા સુખો લેવાના છે, એ પણ જોડે જોડે છે. ત્યારે સમય નથી સમય, એટલે કહી રહ્યા છે હજુ. વિચાર કરીએ, આ હજુ શબ્દ આપણે ક્યારે વાપરીએ, જ્યારે એક પછી એક વારાફરતી થતું હોય ને અને પછી પાછું થાય ને ત્યારે હજુ કહેવાય. ફરી રિપીટ થયા કરે, ત્યારે કેવું પડે હજી પણ ખબર નથી પડી, હજી પણ જાગૃત નથી થતા. આ ધણી આપણા માટે કહી છે હજુ તુમ મોહ અંધેરે में, હજી પણ તમે મોહ અંધેરેમાં ફસેલા છો. જો એતા દિયા तुम्हें याद, વારંવાર યાદ કરાવું છું, વારંવાર. ધણીને કેટલી ચોટ લાગી છે દિલ પર કે હજુ શબ્દ કહીને આપણને કહી રહ્યા છે. વિચાર આપણે કેટલું વારંવાર કર્યું છે, વિચાર કરીએ ત્યારે ધણી કહી રહ્યા છે હજુ. ગુજરાતી વર્ડ છે, ગુજરાતી વાતો છે. સુંદર સાચી, નહીં સમજણ પડે એવું તો છે જ, સમજણ પડે એવી વાતો છે. સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે કહી રહ્યા છે એતા દિયા તમે યાદ, આટલું બધું યાદ કરાવ્યા પછી પણ તમે જો હજી ભૂલેલા છો, દોષ લાગે છે. ફેર ફેર માયા મોહ મેં યાદ ન કરો બુનિયાદ, ફેર ફેર વારંવાર કરી રહ્યા છે ને એટલે હજુ કહી રહ્યા છે. એટલે જ કીધું ફેર ફેર તું માયા મોહમાં એવા ડૂબેલા છીએ, વારંવાર ડૂબી રહ્યા છીએ. જાગીએ છે, ડૂબીએ છીએ, જાગીએ છે, ડૂબીએ છીએ, જાગીએ છે, ડૂબીએ છીએ. અત્યારે આપણી પરિસ્થિતિ આ છે. આ વાત સાચી મારા માટે જ છે, તારી મનને જ દિલ પર લઈએ, ચોટ લગાડીએ. એ વારંવાર આવું થઈ
હવે તો ચોટ લાગે, હવે તો ફરી આ નહીં થાય એવું કરીએ. સ્લોગનો તો બહુ સારા સારા, સુવિચારો તો બહુ સારા સારા બધા બોલીએ, વાંચીએ, પઢીએ છીએ. બરાબર, શું કહેવાય કે ભૂલ, ગુનો એ નથી ગણાતો કે ભૂલ કરી હોય. ગુનો એ ગણાય કે ભૂલને ફરીથી થવા દઈએ છીએ. ઠોકર લાગે અને નહીં ચાલવું એ ગુનો નથી. ઠોકર લાગીને પછી ઊભું ના થવું એ ગુનો છે. એ રીતે આપણે કેટલા બધા સ્લોગનો, સુવિચારો સારા સારા વાંચતા હોઈએ છીએ. એ વસ્તુ આપણે આપણા પર કેમ નથી ઘટાડતા? માયાની રીતે નહીં, રાજ્યની રીતે, ધણીની રાહ પર ચાલતી ઘડી આ વસ્તુ આપણને કેમ યાદ નથી આવતી? પ્રયત્ન કરીએ, પ્રયત્ન નથી કરતા ને એટલે ધણીને કેવું પડે છે ફેર ફેર માયા બોલે, યાદ ન કરો બુનિયાદ. એટલે જે પરમધામની બુનિયાદ આપણી નિસ્બત છે, મૂળ છે, યાદ નથી આવતું. હજી પણ આપણને ખબર પડતી નથી. इन चर्चा के रस में देखा न जाते दिल न सुन के सब मगन भये, फिर दिल हुआ अति रोशन. इन चर्चा के रस में, रस ચર્ચાનો એવી રીતે વહી રહ્યો છે ને કે શું થાય છે? દેખા ન જાતે દિલ, દિવસો જઈ રહ્યા છે, કોઈને દેખાતું નથી, કોઈને યાદ નથી રહેતું. સમય વહી રહ્યો છે આવી રીતે. સુન કે સબ મગન ભય, સાંભળતાની સાથે બધા એવા મગ્ન થઈ રહ્યા છે, બધા એવા અંદર ડૂબી રહ્યા છે ને ધણીના રસમાં. દિલ હુઆતી રોશન, બધાનું દિલ જે સાંભળી રહ્યા છે ને એ બધાનું દિલ કેવું થઈ રહ્યું છે? રોશન થઈ રહ્યું છે, એકદમ ખુલી રહ્યું છે. કેમ? ઘણી એવા વચનોથી કહી રહ્યા છે, જે વચનોથી વાત સમજ આવે, જે વચનોથી વાત દિલમાં અંતર સુધી લાગી જાય, ગ્રહણ થઈ જાય. એ વચનોનો ભાર, એનો શું કહેવાય, એ વચનોનો તીક્ષ્ણ ધાર લાગે નહીં, એની ચોટ ના લાગે એવું બને છે. આ ધણી એ રીતે કહી ગયા છે એટલે એ વચનોમાં એવા ડૂબી ગયા છે ને, એ રસમાં એટલા ડૂબી ગયા છે કે એમાંથી નીકળવા માંગતા નથી. બધાને સમયનું ભાન રહેતું નથી. ફેર ચર્ચા કરને લગે, ફેર ચર્ચા કરને લગે, કે ચર્ચા કરવા લાગ્યા પછી ફરી શ્રીજી ભલો જો પાયો સુખ, આ રીતે બહુ સુખ પ્રાપ્ત કરી રહ્યા છે. આ ચર્ચાના રસમાંથી એટલો સુખ પ્રાપ્ત કરી રહ્યા છે. તા સમય સાથી સિફત, આ સમય સુંદર સાથી સિફતનું વર્ણન થઈ શકતું નથી. કહી ન જાય યા મુખ, આ રીતે એનું વર્ણન થઈ શકતું નથી. આ વચન સુંદર સાચી ધણી આપણી સિફત કહી રહ્યા છે અને આપણી સિફત માટે કહી રહ્યા છે. ધણી આપણી મહિમાને ગઈ શકતા નથી એ વાત કરી રહ્યા છે. કેટલી મોટી બડાઈ આપી રહ્યા છે આપણને, કેટલી મોટી સાહેબી આપી રહ્યા છે. તો પણ આપણા માટે ધણીને કહેવું પડે છે હજુ યાદ ન આવે, હજી યાદ નથી આવતું. જેની બડાઈ ધણી આટલી કરી રહ્યા છે ને એ જ મોમીનોને કહી પડ રહ્યા છે હજી યાદ નથી આવતું. આ તે કેવી વાત થઈ ગઈ? યાદ કરીએ આ વાતને. संवत 1722 से दीप पधारे श्रीराज, संवत 17 विक्रम संवत 1722 દીપ બંદરમાં શ્રીરાજ ઘણી પધાર્યા હતા, શ્રીજી પધાર્યા હતા. અને શું કરે છે? 2 બરસ ત્યાં રહે, 2 બરસ ત્યાં રહ્યા છે ને જાગણી કરી છે. જે પ્રશ્ન આવતાની સાથે જયરામભાઈ કંસારાને શ્રીજીએ પૂછ્યો છે ને, કયો પ્રશ્ન પૂછ્યો? તમે દીપ બંદરમાં કેટલા સમયથી રહી રહ્યા છો? કેટલી જાગરણી કરી? કઈ બ્રહ્મ સૃષ્ટિને જગાડી? જે સુખ તમે દેવચંદ્રજી પાસેથી, સદગુરુ મહારાજ પાસેથી લીધું, એ સુખને તમે બીજા કોને આપ્યું? વિચાર કરો, વાત કરો, યાદ કરો, કહો અમને. એટલે કહી રહ્યા છે. ખાલી કીધું નથી, એવું નથી કે પ્રશ્ન કરી લીધો જવાબ મેળવી રહ્યા છે. ધણી પોતે કરીને બતાવી રહ્યા છે કેવી રીતે જાગણી કરવી, કેવી રીતે વચનો કહેવા, કેવી રીતે કોને કેટલી વાત કરવી, બધું કરી જણાવી રહ્યા છે, બધું સમજાવી રહ્યા છે. આ દીપબંધનમાં 2 વર્ષ સુધી શ્રીજી પોતે રહ્યા છે અને એમણે જાગણી કરીને બતાવી છે. અને હવે કે છે તમે કરો,
તમારાથી પણ થઈ શકે. જાગણી કાર્ય 5મા દિવસની લીલાથી પ્રારંભ થયું છે ને, તો આ જાગણી કાર્યમાં એવું નથી કે શ્રીજી જ બધું કરશે. 6થો દિવસ ને એથી શરૂ થઈ ગયો. એ તો જાહેરીમાં પછી છત્રસાલ મહારાજજીને આપીને ચાલુ કરી દીધો છે. પણ 5મા દિવસની સાથે 6થો દિવસ ચાલુ થઈ ગયો. કેટલાય સુંદર સાથ એવા છે શ્રીજી છે ને તો પણ સુંદર સાથે જગાડ્યા છે બીજા સુંદર સાથ. આવશે બધી વાત. આ 6થો દિવસ શરૂ છે, જોડે જોડે ચાલુ જ છે, થઈ ગયો ચાલુ. જેમ જેમ ધણી જગાડી રહ્યા છે ને બધાને, એમ એમ બધાને કહેતા રહે છે તમે પણ જગાડો, તમે પણ વાત કરો. જે સુંદર સાથ જે પણ મળે એને વાત કરો, પરમધામને યાદ કરાવો. જે સુખ તમે લીધું છે એ સુખ બ્રહ્મ સૃષ્ટિને આપો. તો મેં અંગના નાર, તો જ અંગના નાર કહેવાને લાયક છું. આ વાયદો, આ વચન આપણે એકબીજાને કર્યા હતા કે હું ભૂલું તો તું જગાડજે, તું ભૂલે તો હું જગાડીશ. તો હવે એ વચન નિભાવીને ધણિયા વચન નિભાવવા માટે કહી રહ્યા છે. અને આ વચન નિભાવવા માટે કોઈ દિવસની જરૂર નથી. એ તો ધણી પોતે અહીંયા લીલા કરી રહ્યા છે ને આ રીતે, એટલે દિવસમાં ગણાવી છે. પણ આ વચનોમાં આજે આપણે વાયદો આપ્યો છે એકબીજાને, એના માટે કોઈ દિવસની જરૂર, એ તો ચાલુ જ છે. ચાલુ જ્યાંથી એક સખી જાગી ને ત્યાંથી બીજીને જગાડી છે. ઇન્દ્રાવતીજી સૌથી પહેલા જાગ્યા છે ને, ઇન્દ્રાવતીજી દ્વારા જગાડવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. અને એમના દ્વારા જે જાગે છે ને એ બધા પણ બીજા બધાને જગાડી રહ્યા છે. આ તો છે 6થો દિવસ, મોમીનો લોટ. આ મોમીનો દિવસ છે. આપણને પણ ધણીએ આ જ સુખ આપ્યું છે. આપણે પણ સુંદર સાથને આ સુખ આપવાનું છે. આપણને પણ ધણી આ જ વાત કહી રહ્યા છે કે હવે જેમ તને જગાડી છે ને એમ તું બીજા સુંદર સાથને પણ જગાડ. અને એવું જરૂરી નથી કે માત્ર બ્રહ્મ સૃષ્ટિને જ જ્ઞાન આપવું છે, જે સુંદર સાથ હોય એને જ કહું, એવું નથી. અહીંયા ને આ ખેલ ને ખાલી બ્રહ્મ સૃષ્ટિઓના માટે નથી, ઈશ્વરી સૃષ્ટિ પણ જોડે છે. 24,000, એ 24,000 માંની એક પણ ની જાગી હોય ને તો બ્રહ્માંડ ચાલુ ખેલ ચાલુ એની પણ વાત છે. એને પણ જાગૃત થવાનું છે જોડે. તો આ સુખ જે છે ને એ આપણે જેને આપીએ છીએ ને એમાં ઈશ્વરી સૃષ્ટિ પણ લઈ છે. ઈશ્વરીની સાથે જીવ સૃષ્ટિ પણ લઈ રહી છે. જેટલા એના નસીબમાં જેટલા રમતું છે એ પ્રમાણે તો વાત તો બંનેની થઈ છે. એટલે એનો મતલબ એવું નહીં કે આપણે માત્ર બ્રહ્મ સૃષ્ટિને જગાડીએ કે બ્રહ્મ સૃષ્ટિને જ આ વાત કરીએ, એવું દિલમાં ક્યારેય ના લાવો. સુંદર સાચી ધણી એક સાથે બધાને જગાડી રહ્યા છે. 5,000 ની જમાત લઈને અંદાજે પહોંચ્યા છેલ્લે. ત્યારે એમાં કેટલી હતી? 500 જ બ્રહ્મ સૃષ્ટિ હતી, 1,500 ઈશ્વરી સૃષ્ટિ હતી અને બીજી 3,000 પણ હતી જીવ સૃષ્ટિ. બધા જીવ સૃષ્ટિ હતા. જેટલી બ્રહ્મ સૃષ્ટિ નથી એનાથી કેટલી ગણી તો જીવ સૃષ્ટિ છે. પણ ધણીએ કોઈને અંતર નથી રાખ્યું, બધાને આપી રહ્યા છે જેને જેટલું લેવું હોય એટલું. આપણે પણ આ જ રીતે કરતા. આપણને નથી ખબર એ સમય શ્રીજી તો જાણતા હતા કોણ બ્રહ્મ સૃષ્ટિ છે, કોણ ઈશ્વરી છે, કોણ જીવ સૃષ્ટિ છે. ધણી તો એ બધું જાણે છે, એમની પોતાની લીલા. આપણને ધણીએ આ વસ્તુ નથી આપી અને આપવી જ ના જોઈએ. જો આપે તો આપણે ફરક કરવા લાગીએ, ના આ તો બ્રહ્મ સૃષ્ટિ છે અને અમને કહેવાય આ તો જીવ સૃષ્ટિ છે, ચલો છોડો. આપણે તો ભેદ પડી જાય આપણી અંદર. આપણે ના આપીએ તો શું? જો જીવ સૃષ્ટિ છે એમ ખબર પડે ને તો ક્યાં તો કોકનો અવગુણ દેખાય છે ને તો પણ આપણે એને જીવ સૃષ્ટિ આવી બ્રહ્મ સૃષ્ટિ હોય આવું કરે બ્રહ્મ સૃષ્ટિ. અરે કેવું કરે છે બ્રહ્મ સૃષ્ટિ આપણે આગળ જોયું બિહારી છે એ બ્રહ્મ સૃષ્ટિ છે. કેટલું કર્યું, કેવું કર્યું તો પણ છે એમના માટે કોઈ એવું વાત કે બ્રહ્મ સૃષ્ટિ છે કે નહીં, આ જીવ સૃષ્ટિ છે એ તો એવું નથી. આપણે કોને કહેનારા સમજતાજી આપણે ક્યારે કોઈ કહી શકતા. ઘણી ખુદે નથી કીધું, આપણે કોણ કહેનારા. એટલે આ વાત તો બહુ જાહેર નથી કરી આવી રીતે કોણ શું છે કોણ કેટલું છે. માત્ર બ્રહ્મ સૃષ્ટિ એવી થોડી વાત આપણે પહેચાન કરાવી દીધી છે. રેડી તો બધાની છે
રહેણી કોઈ એકની નથી, બ્રહ્મ સૃષ્ટિની જ રહેણી હોય એવું નથી. રહેણી તો જીવ સૃષ્ટિએ પણ એટલી સુંદર રીતે બતાવી છે, બ્રહ્મ સૃષ્ટિ પોતાને માનીને. ઈશ્વરીય પણ એવી જ રીતે રહેણી બતાવી છે, પોતાને બ્રહ્મ સૃષ્ટિ તરીકે માની. એ દાવો લીધો છે. અને બ્રહ્મ સૃષ્ટિ તો છે જ બ્રહ્મ સૃષ્ટિ. બધા રહેણી એ પ્રકારની બતાવી છે. તો આપણા કરતા તો જીવો બહુ આગળ છે એ સમયના. જે શ્રીજી સાથે 3000 જીવો નીકળ્યા ને, બધું ઘર પરિવાર છોડીને શ્રીજી સાથે નીકળી ગયા. આપણે તો છોડી શકાતું નથી. કેમ? હજુ મોહમાં ફસાયેલા છીએ. આપણા માટે જ કીધું ને, હજુ તો મોહ અંધેર મેં. આ જ વાત છે. આપણા કરતા તો એ જીવો પાપ કહેવાય. અને આપણે બ્રહ્મ સૃષ્ટિનો દાવો લીધા છતાં પણ આપણે નથી કરી શકતા. વિચાર કરીએ આપણી રહેણી કેટલી છે એમની તુલનામાં. કેટલા આગળ છીએ આપણાથી જીવ સૃષ્ટિ હોવા છતાં. આ વિચાર આપણે જાતે કરવાનો છે. એટલે આ બધું યાદ કરવા કહી રહ્યા છે કે સંવત 1722 દીપ પધારે શ્રી રાજ. સંવત 1722 ધણી અહીં આગળ પધાર્યા હતા અને 2 વર્ષ રહે હતા. 2 વર્ષ સુધી ચાકરી કરી છે. સબ પૂરે મનોરથ હતા જ. બધાની ઈચ્છાઓ કઈ છે? એકમાત્ર પરમધામના સુખ લીધા. જેટલા જાગૃત થયા છે, જેવા ધણીને મળી રહ્યા છે ને, એકમાત્ર સુખ લેવા. આ દિગ્બંધનના સુંદર સાથ જયરામભાઈ કંસારા, એમનો પરિવાર એકમાત્ર ધણીનું સુખ લેવું છે. બીજું કોઈ ઈચ્છા નથી. શું ઈચ્છા રાખે હવે? મોહ માયાથી દૂર થયા છે. ધણીએ ખંડનીના વચનો એના હથોડા મારીને એક તબલો કાસા ફૂટેગા કહીને એમણે પોતે સુંદર એમનું દિલ બનાવી દીધું છે. જયરામભાઈ કંસારા આ રીતે દીપબંદરમાં રહીને શ્રીજીએ જાગરણી કરી છે. નિત્ય ચર્ચા અને ભાતકી હોવે દીપબંદર में 2 વર્ષ સુધી નિત્ય રોજ ચર્ચા થઈ રહી છે. ચાલ કરીએ અને રોજ સુંદર સાથ આટલા જ મગ્ન થઈને એ રસને પી રહ્યા છે. એટલે કીધું નિત્ય ચર્ચા ઇન ભાતકી કઈ बात है? આ રીતે આગળ જ કીધું ઇન ચર્ચા કે રસ में देखा न जाते दिन. આ રસમાં એવા ખોવાઈ ગયા છે કે દિવસો જઈ રહ્યા છે, સમય જઈ રહ્યો છે, કોઈને ભાન પડતું નથી. સુન કે સબ મગન ભય, બધા મગ્ન થઈ રહ્યા છે. દિલ હુઆ રોશન ઇન ભાતકી ચર્ચા. આ રીતે ચર્ચા થઈ રહી છે. કેવી? નિત્ય 2 વર્ષ સુધી રહ્યા છે. નિત્ય રોજ ચર્ચા થઈ રહી છે. હવે દીપ બંદર में આ દીપ બંદરમાં સુધી 2 વર્ષ સુધી રહ્યા, આવી જ રીતે ચર્ચા કરી છે. બડા શોર પડા શહેર में. શોર, અરે શોર કેમ ના મચાય? ધણી સાક્ષાત આવ્યા છે. શોર મચાવતો રહી શકે નહીં. વિચાર કરીએ, ધણી આવ્યા, શોર મચાઈ ગયો છે. હલ્લા બોલ થઈ ગયો છે. ધણી આવી ગયા છે, શ્રીજી આવી ગયા છે, જગાડવા માટે આવી ગયા છે. બધાને ખબર પડી ગઈ છે કે એક સાધુ સંત, જ્યાં સુધી હજી પહેચાન નથી થઈ, મળ્યા નથી, જોયા નથી, ત્યાં સુધી તો એટલી જ ખબર પડી ને શોર મચ્યો એમાં કે કોઈ સાધુ સંત મોટા આવ્યા છે. એ સુંદર સુંદર વાણી ચર્ચા કરી રહ્યા છે. એના રસમાં તો ડૂબવાનું મન થાય છે. शोर मचाई गयो છે. शोर पड़ा शहर में आवत सब सुनने. શોર પડી ગયો ને, હવે બધા સાંભળવા માટે ઉમડી રહ્યા છે. બધા આવી રહ્યા છે કે એક આવી રહ્યા છે. અખત દિગ્બંધનમાં શોર પડી ગયો છે. अपने अंकुर माफक हिस्सा लिया समान. अपने अंकुर, જેનો જેવો અંકુર છે, જેનો જેવો મૂળ છે, એ પ્રમાણે એને સુખ લીધું છે. હિસ્સા લિયા સબન, બધાએ પોતપોતાનો હિસ્સો લીધો છે, ભાગ લીધો છે. કોઈ બાકી રહ્યું નથી. જે જીવ સૃષ્ટિ હતી એને એના પોતાના અંકો પ્રમાણે, જીવ પ્રમાણે લીધું છે. અને એ જ રીતે જે ઈશ્વરી હતી એ પણ પોતાના અંકો પ્રમાણે લઈ રહી છે. અને બ્રહ્મ સૃષ્ટિ તો પોતાના અંકો પ્રમાણે પરમધામના સુખો લઈ રહી છે. આ ધનના વચનો છે. ક્યારેક કોઈ એવા ભેદ કરે, ભેદ તો આપણા લેવા વાળામાં થાય છે.
જેની જેવી પાત્રતા એને એટલું મળે. બાકી ધણી તો બધું વરસાદી રહે છે, પણ જેની જોડે જેવું પાત્ર હોય એવું તે લઈ શકે. વરસાદ તો ભરપૂર પડે છે, બરોબર. અત્યારે પણ આ સીઝન વરસાદની ચાલુ રહી છે, તો શું કરે, વરસાદ તો ભરપૂર પડે છે, પણ કોઈ વરસાદના પાણીને લેવા માટે ગ્લાસ લઈ રહ્યું છે. તો ગ્લાસમાં કેટલું ભરાશે? વરસાદ તો ફૂલ પડી રહ્યો છે, પણ ગ્લાસ હોય એટલું જ ભરાશે ને, વધારે ભરાશે નહીં. કોઈ માટલું મૂકીને ઊભું છે, તો માટલું કેવું મોટું, એટલે માટલા પ્રમાણે વરસાદના અંદર પાણી પડે. વરસાદ તો ભરપૂર છે, પણ પાણી એટલું જ ભરાશે જેટલી પાત્રતા છે. આપણે વિચારીએ, આ ધણીની મહેરરૂપી વર્ષા વરસી રહી છે, અઢળક વરસી રહી છે, પણ જેની જેવી પાત્રતા એવું એ લે છે, એવું એ ગ્રહણ કરે છે. આપણે વિચારીએ, આપણે કેવી પાત્રતા ધરાવીએ છીએ, સમજશે? ચમચી વાળી, ગ્લાસ વાળી, કે પછી ડોલ વાળી, કે માટલા વાળી, કે પછી સંપૂર્ણ સાગર વાળી. જે સાગર ધણીના દિલમાંથી વહી રહ્યો છે, એ સાગર આપણા દિલમાં આવે ને, એટલી પાત્રતા આપણી છે એ નહીં. આપણે જાતે જ વિચારીએ, સબ अपने अंकुर माफा के हिस्सा लिया सपन पर आए केतेक साथ में. બધાએ સાંભળ્યું તો છે, પણ સુંદર સાથમાં જોડાયા કેટલા? કેतेक, થોડા. જો નિસ્બતી સાથ સંયાન, એ તો એ જ આવી શકે ને જેનો હાથ ધણીએ પોતે પકડ્યો હોય. જાકે ધણીએ પકડે હાથ, ઈ હાથે નહીં ખડે. જેનો હાથ ધણીએ પકડે છે, એ જ અહીંયા ઊભું રહી શકે છે, એ જ અહીંયા આવી શકે છે, એ જ આ સુખ લઈ શકે છે. બાકી કોઈની તાકાત નથી. એ સાંભળવા માટે તો બધા આવી રહ્યા છે, હિસ્સા સબનને લિયા, બધા ભાગ લીધો છે સાંભળવામાં, પણ એ સુખ લેવામાં જોઈન્ટ થયા છે ને, શ્રીજી સાથે જોડાયા છે એ સુખ વારંવાર લેવા માટે. તે જોડાયા કેટલાક? થોડા. જેનો જે શું છે, જો નિસ્બતી સાથ સંયન, જે સુંદર સાથની પરમધામની નિસ્બત ધરાવે છે ને, એ જ આમાં જોડાયા છે, એ જ શ્રીજી સાથે સુખ લઈ રહ્યા છે. जुद किया दज्जाल ने बड़ा जो किया शोर. હવે બહુ સુંદર વાત આવી રહી છે, ધ્યાનથી સુંદર સાંભળો. जुद किया दज्जाल ने, યુદ્ધ કરવા માટે દજ્જાલ તૈયાર. શ્રીજી તો અહીંયા તૈયાર જ બેઠા છે, શ્રીજીને કોઈ તૈયારી કરવાની જરૂર જ નથી. ઘણી પોત સાક્ષાત બેઠા છે, ક્યાં તૈયારી કરવાની જરૂર? પણ દજ્જાલે તો તૈયારી કરવી પડે. એને કેવી તૈયારી કરી છે? ભરપૂર તૈયારી કરી છે, અને પોતાની તૈયારી સાથે આવી ગયો છે યુદ્ધ કરવા. યુદ્ધ કરવી હોય, આપણે યુદ્ધ કરીએ ને કોઈની, મીન્સ કે પહેલાના સમયમાં યુદ્ધ થતા રાજા વચ્ચે, બરોબર? તો એ યુદ્ધ કેવા હતા? એક રાજા બીજા રાજા સામે લડે, પોતાની સેના હોય, કેટલા હાથી હોય, હાથી સાથે કેટલા ઘોડા હોય, કેટલા બધા અસ્ત્રો શસ્ત્રો સાથે લડતા હોય, બધું પરફેક્ટલી તૈયાર. મારે અહીંયા આગળ આ રીતે યુદ્ધમાં ચાલુ છે, તલવાર જરૂર છે, પણ તલવારની ધાર ના હોય તો? તલવાર તો છે પણ ધાર નથી તો શું કરવાનું? લડાઈ થાય. એટલે તલવાર કેવી? ધાર વાળી હોય છે. બધા શસ્ત્રો કેવા? ધાર વાળા હોય છે. તીર લીધા તો તીરને પણ ધાર હોવી જોઈએ. એ તીરને પર જે રીતે બનાવવામાં આવ્યું છે, એ રીતે બનાવેલું હોવું જોઈએ, બરોબર ચાલે એ રીતેનું હોવું જોઈએ. ભાલો લીધો છે, ભાલો પણ પરફેક્ટલી હોવું જોઈએ. તો શું કરે? બધા તૈયારી કરીને નીકળે. દજ્જાલે પણ પોતાની તૈયારી કરી દીધી છે. યુદ્ધ કિયા દજ્જાલ ને બડા જો કિયા શોર. એક પહેલો શોર ક્યાં મચાયો? દીપ બંદરમાં, જ્યારે ધણીએ ચર્ચા શરૂ કરી દીધી ને, ત્યારે શોર મચાયો. આગળ જ આપણે જોયું ને, બડા શોર પડા શહેર મેં. જ્યારે ધણી આવ્યા તો શોર મચાઈ ગયો, અને બધા ધીમે ધીમે આવવા લાગ્યા. હવે દજ્જાલ આવે છે તો પણ શોર મચાઈ રહ્યો છે. દજ્જાલ શોર કરીને આવે, હું આવું છું અને આવી ગયો. હા, દજ્જાલ શોર કરીને આવે છે, બૂમો પાડીને આવે છે. એનો શોર કેવો છે ને, એ ધણી બતાવી રહ્યા છે. હાથ પાવ અપને પટકે પર કછુ ન ચલા જોર. કેટલી સુંદર ચપા, કેટલી સુંદર વાત કરી રહ્યા છે ધણી. આમ દિલમાં આનંદ છે. ધણી
પોતે સાક્ષાત જ્યાં બેઠા છે ત્યાં દજ્જાલનું જોર કેવી રીતે ચાલે? ક્યાંય નથી ચાલ્યું, અહીંયા પણ ચાલતું નથી. એટલે શું, દજ્જાલ તો બધી તૈયારી કરીને આવ્યો, પરફેક્ટલી તૈયાર થઈને આવ્યો, મારી જોડે આટલા શસ્ત્રો છે, હું આટલા શસ્ત્રોથી આ બધું કરીશ, બસ બધું જ કરીને આવી ગયો છે. એ જેવો સામે આવ્યો, ઘોર શોર મચાવ્યો, પણ ધણીએ સામે શું ચાલે? કશું ચાલ્યું નહીં. એટલે શું કે હાથ પાવ અપને પટકે, હાથ પાવ પટક્યા છે. હાથ પાવ પટક્યા એટલે એટલો શોર થયો, એટલે કંઈક ને કંઈક કરવાનો પ્રયત્ન કર્યો, પણ કછું ન ચલા જોર. હાથ પાવ પટકે, બહુ મહેનત કરીએ ને યુદ્ધ કરવા માટે. અરે ધણી યુદ્ધ તો કરો યાર, હું તમારા માટે આટલું બધી તૈયારી કરીને આવે છે. દજ્જાલ કહે છે એ યુદ્ધ કરો, પણ આજે મારે યુદ્ધ નથી કરવું, તું જા. શું જોર ચાલે? દજ્જાલનું જોર ચાલી શકે? એટલે અહીંયા શું કહે છે, હાથ પાવ પટકી, વારંવાર કંઈક ને કંઈક કરવાનો ટ્રાય કર્યો છે દજ્જાલે, પણ જોર ન ચલે, જોર ચાલી શક્યું નહીં. ધક્કા દિયા બડા સાથ, તો ધક્કા દિયા. કેવો ધક્કો આપ્યો? સુંદર સાથ ને ધક્કો આપ્યો છે. વિચાર કરીએ એ સમયે દજ્જાલે શોર કેવો કર્યો, પણ કછું ન ચલા જોર. કોની સામે જોર નથી ચાલ્યું ને એ પણ ધણી બતાવી રહ્યા છે. હવે આગળ વિચારીએ સુંદર સાજી, આપણે આમાં ક્યાં ફિટ બેસીએ છીએ, આપણે શેમાં આવીએ છીએ? દજ્જાલે તો જોર કર્યું, શોર કર્યો છે, બહુ મોટો શોર ગુલ મચાઈ ગયો છે. હવે એ શોરગુલમાં સુંદર સાથ પર ધક્કો પડ્યો છે. ધક્કો પડ્યો એટલે દજ્જાલે આમ જોરથી આવ્યો ને, સુંદર સાથ ધક્કાથી આમ સચ ખેંચી ગયા, થોડા હટી ગયા. એટલે ઈમાન પર આંચ આવી. સુંદર સાથ ઈમાન પર ધક્કો લાગ્યો છે. સુંદર સાથ પર ધક્કો લાગ્યો એટલે એમને ઈમાન પર ધક્કો લાગ્યો છે. એ સમયે ઈમાન તળી પર પાકું રહી શક્યું. કીધું ને આગળ શું કીધું? પર આએ કેટલીક સાથ મેં, સુંદર સાથે જે આવ્યા, સાંભળવા માટે ઘણા બધા આવતા હતા, પણ એમાંથી જે શ્રીજી સાથે જોડાયા, શ્રીજી સાથે રહ્યા, એ કોણ રહ્યા? આએ કેટલીક સાથ મેં, સુંદર સાથમાં આવ્યા, બ્રહ્મ સૃષ્ટિના સમૂહમાં આવ્યા. જો નિસ્બતી સાથ સંયન, જે નિસ્બતી છે, નિસ્બતી ધરાવે છે, જે પરમધામની સખીઓ છે, સંયન છે, એ જોડાયા, એ સાથે સમૂહમાં. હવે એમને જ ધક્કો વાગી રહ્યો છે. એના માટે જ કહી રહ્યા છે, ધક્કા દિયા બડા સાથ કો. સુંદર સાથ ધક્કો પડ્યો છે આ દજ્જાલના જોરનો. એને દજ્જાલે જોર કર્યો ને, એ દજ્જાલના જોરનો ધક્કો પડ્યો. કેવો ધક્કો પડ્યો? પણ જાકો ડગ્યા ન ઈમાન, પણ જાકો જેમનું એટલા સુંદર સાથ છે કે થોડા કાયા એમાંથી અમુક સુંદર સાથ જેને ડગ્યા ન ઈમાન આવી ગઈ વાત. ધક્કો પડવો એટલે ઈમાન પર ચોટ લાગી છે, ઈમાન ડગી જવું છે. આ ધક્કો લાગ્યો છે. કે આપણને તો માયાના ધક્કા નથી લાગતા ને? હવે વિચાર કરીએ સમજતા કે આપણા ઈમાન પર એ ધક્કો વાગી તો નથી રહ્યો, કે આપણું ઈમાન ડગી તો નથી જતું. પછી સુંદર સાથમાં એકદમ ઈમાનથી પાક્કા છે ને, એની માટે શું કીધું? પણ જાકો ડગ્યા ના ઈમાન, પણ જેનું ઈમાન ડગતું નથી એ સુંદર સાથ મોમીન, પાક્કા ઈમાન વાળા છે. સોઈ ખાસ ગીરો મોમીન, જાકો ડગ્યા ના ઈમાન, જેનું ઈમાન નથી ડગ્યું ને, સોઈ એ જ શું છે? ખાસ ગીરો મોમીન, એ જ ખાસ અવ્વલ સખ્યો છે. અવ્વલ અલિયા તોડી નાખી છે. તો જેનું ઈમાન નથી ડગ્યું ને આ શોરગુલમાં, એ બ્રહ્મ સૃષ્ટિઓ કેવી છે? ખાસલ ખાસ ગીરો મોમીન, જાકો હકે દઈ પૂરી પહેચાન, જેમને દળીએ પૂર્ણ રૂપે પહેચાન આપી દીધી છે. પૂર્ણ પહેચાન સુંદર સાચી વાત કરે છે દળી. પૂર્ણ પહેચાન, જ્યાં સુધી પૂર્ણ પહેચાન નથી થતી ને ત્યાં સુધી ધક્કા વાગતા રહેશે ને આપણે ધક્કામાં ક્યાંક ખસતા રહીશું, આપણને ધક્કા લાગતા રહેશે. દજ્જાલ તો પોતાનું જોર કર્યા વગર ચાલશે જ નહીં. એ તો એવું નહીં માને કે આ બહુ પૂર્ણ પહેચાન થઈ ગઈ છે, હવે આપણે જોર નહીં કરવું, આપણું કશું નહીં ચાલે.
એ તો પોતાના પ્રયત્નો ક્યારેય નહીં છોડે, ક્યારેય પણ. જ્યાં સુધી આપણું તન છે ને, બ્રહ્મ સૃષ્ટિની આતમ છે ને આપણા પર, ત્યાં સુધી એ દજ્જાલ જોર કરવાનું નહીં છોડે. એવી જ ત્યાંથી શીખીએ ને આપણે, ધણી પર ઈમાન પાક્કું રાખવાનું નહીં છોડે, આખું જ રહેશે, એ નહીં છોડે. એ દજ્જાલથી આપણે શીખીએ, જેમ દજ્જાલ પોતે પોતાની રહેણી નથી છોડી શકતો, પોતે ડંખ મારવાનું, પોતે હથિયારો મારવાનું નથી છોડી શકતો. આપણે આપણી બ્રહ્મ સૃષ્ટિની રહેણી કેમ છોડીએ? ના છૂટે. આપણે પણ ઈમાનથી પાક્કા રહીએ. આજે ઈમાનથી પાક્કું રહીએ શું છે? સોઈ મોમી ખાસલ ખાસ ગીરો મોમી, એ જ ખાસલ ખાસ મોમી છે. અને એના માટે શું કીધું? જાકો હકે દે પૂરી પહેચાન, ધણી એને સંપૂર્ણ પહેચાન આપી છે. એ જ ઈમાન પર પાક્કા રહે છે અને એના પર ધક્કો વાગી શક્યો નથી. ભલે ને ગમે તેટલા ધક્કા આપે, એ ડગી શકે. રાસની નામ યાદ કરીએ સુંદર સાચી, રાજ્યને આપણે વૃક્ષ બનાવીને ઉભા રાખ્યા હતા, એમના ચરણો પકડીને આપણે બધી સખીઓ કેવી બેઠી ગઈ, કેવી એમને પકડીને લાગી ગઈ, અને બીજી સખી પાછળથી ખેંચ માયા જે ખેંચાઈ ગઈ એ હારી, અને જે ટકી રહી ને એ જીત છે. કેટલી સખીઓ છે જીત કે બાજી હારી, જીતીને પણ હારી ગયા છે. વિચાર કરી આપણે ક્યાં ફિટ બેસ્યું છે. આપણી વાતો છે, ધણી આપણને કહી રહ્યા છે, આપણી વાતો છે. ધણી મને કહી રહ્યા છે હું આમાં ક્યાં ફિટ બેસું છું, મારી કેટલી આમાં કેટલો ઈમાન પાક્કો છે, કેટલો હું અડીગ છું. જાતે વિચાર, માયાના ધક્કા તો વાગી રહ્યા છે. આપણને વાગે છે કે નહીં? આપણે ઈમાનથી પાક્કા છીએ, ડગતા નથી. જોઈએ આપણે જાતે. अब कहो साथ आवन की, पहले आए जीवा और जयराम. જયરામ એટલે અહીંયા હવે કહી રહ્યા છે, આ ધક્કો પડ્યો ને જે માયાનો, દજ્જાલનો, એ ધક્કામાં કોણ કોણ સુંદર સાથ હતા, કોણે કોણે પાક્કું રાખ્યું, કોણ કોણ ડગી ગયું, આ બધાની પહેચાન કરાય છે. જે સમૂહમાં આવ્યા, જોડાયા ને એમની વાત કરી રહ્યા છે. अब कहो साथ आवन की, કેતેક આયે સુંદર સાથ કીધું ને, એ કેતેકમાં કે કોણ કોણ આવી છે શ્રીજી સાથે, એમની સાથે રહ્યું અને એમની ચર્ચા સાંભળી, એ સુખ લીધા. કોણ કોણ છે એમાં? એ વાત કહી રહ્યા છે. પહેલી આયે જીવા ઓર જયરામ, પહેલા જીવાભાઈ આવ્યા છે, જયરામભાઈ કંસારા આવ્યા છે. રતનબાઈ ઘર में રહે, રતનબાઈ કોણ છે? એમના ઘેર રહી રહ્યા છે. અને કિયા માયામીને આરામ, જયરામભાઈના પત્ની છે રતનબાઈ, એ ઘરમાં માયામાં જ ફસાયેલા રહ્યા. કિયા માયામી આરામ, એ માયામાં જ ફસાયેલા જયરામભાઈના પત્ની. પણ જયરામભાઈ એકદમ અડી, ઈમાનથી એકદમ પાક્કા. હવે ચર્ચા સુન કે આયા રહે ગણેશ ઇન ઘર મિલે, જયરામભાઈના ઘરમાં બીજા એક ઘરના સભ્ય હશે, કોણ હશે જાણતા નથી, પણ કીધું છે ઘરના સભ્ય છે. કોણ છે? રહે ગણેશ ઇન ઘર, ઘરમાં એમના ઘરમાં સાથે રહી રહ્યા છે. ગણેશભાઈ નામના એક વ્યક્તિ છે. યહ આયા સાથ में, એ પણ સુંદર સાથમાં આયા છે. શ્રીજીની ચર્ચા સાંભળીને એ પણ જાગૃત થયા છે. સુન રાજ કી ચર્ચા સે, ધણીની ચર્ચા સાંભળીને જાગૃત થયા છે, સુંદર સાથમાં આવ્યા છે. ગંગાદાસ આયા, ગંગાદાસ આવ્યા, ગંગાદાસભાઈ છે એ પણ ત્યાંના છે રહેવાવાળા દીપબંધના, એ પણ આવ્યા છે. ઇન ચર્ચા કે સંગ, ચર્ચા સાંભળીને એમની સાથે આવી ગયા છે. આય બેઠે સાથ में कर कलयुग से जंग, આવીને બેઠા છે, ધણીના ચરણોમાં બેસી ગયા છે, ચર્ચા સાંભળી રહ્યા છે. કલયુગ, कर कलयुग से जंग, દજ્જાલ જંગ કરી રહ્યો છે, યુદ્ધ કરી રહ્યો છે, એની સામે એ પણ યુદ્ધ કરવા માટે તૈયાર બેઠા છે. ન્યાય બેઠા સાથે બેસીને સાના સમૂહમાં આવીને બેઠા છે, અને આ રીતે જોડાયા છે ને કલયુગ સાથે જંગ કરી રહ્યા છે, યુદ્ધ કરી રહ્યા છે. નરસિંહદાસ ગ્વાલજી, બીજા નરસિંહદાસ ગ્વાલજી ભાઈ છે, એ પણ આવ્યા છે. એ આય બેઠી નીચે નિજધામ, એ પણ નિજધામમાં એટલે કે સુંદર સાથના સમૂહમાં આવીને બેઠા છે. ધણીની પહેચાન કરી છે. જંગ ભયા દજ્જાલ સો, એમની પણ દજ્જાલ સાથે જંગ થઈ છે, યુદ્ધ થયું છે. એ ડગા નહીં ઇનકામ, કીધું ને આગળ, જે ના ડગ્યા એ ખાસ ગીરો મોમીન છે.
આખા સરખાસ ગીરો મોમી એ ડગા નહીં ઇન કામ આ જંગ જે જંગ ચાલી રહી છે દજ્જાલ સાથે કલયુગ કે માયા જે કહ્યું એ દજ્જાલ સાથે જે જંગ ચાલી રહી છે એમાં એ ડગ્યા નથી ખાસ ગીરો મોમીન છે ગરીબદાસ સાથે ગરીબદાસી સાથે આવે છે था पहले का भोज भाई गरीबदास જેમનું નામ પહેલા ભોજભાઈ હતું આવત નિત રાજપાસ પણ જેવું શ્રીજીનું આવવાનું સાંભળ્યું ને શ્રીજી પાસે રોજ આવીને ચર્ચા સાંભળી રહ્યા છે आवत नित राजपास એ ચર્ચા શ્રવણ દેને કો સુખદાઈ ચર્ચા શ્રવણ કરી રહ્યા છે રોજ આવીને ચર્ચા સાંભળી રહ્યા છે ચર્ચા સાંભળીને સુખદાયી સુખ લઈ રહ્યા છે એ સુખદાયી ચર્ચા સાંભળીને સુખ લઈ રહ્યા છે એ રીતે આ ગરીબદાસજી જેમનું નામ તેના ભોજભાઈ હતું એ અહીંયા આવ્યા છે इत स्वरूप दे आई साथ में આ રીતે કેટલીક મહિલાઓ સ્વરૂપ દે એટલે મહિલાઓ સુંદર સાથ પણ જોડાયા છે આવ્યા છે વીરબાઈ ઓર તેજ એમાંના એક વીરબાઈ છે એક તેજબાઈ છે એ રીતે આવ્યા છે और तेजबाई गहलबाई एक बीजा तेजबाई છે એ પણ આવ્યા છે અને બીજા એક ગહેલબાઈ છે એ પણ આવ્યા છે इनो का सेवा में बड़ा हेज આ બધા સુંદર સાથ મહિલા સુંદર સાથ એમની સેવામાં બહુ લાગેલા અત્યારે પણ લાગેલા છે સમયમાં પણ લાગેલા હતા એટલે શું કરે આવે છે ધણી પાસે સુંદર સાથમાં જોડાયા છે અને જોડાઈને ધણીની સેવામાં લાગેલા છે ધણીના સેવામાં લીન થયેલા છે આ રીતે ધણીને પોતાના માનીને પોતાના ધામ ધણી માનીને સેવા કરી રહ્યા છે વીરબાઈ તેજબાઈ બીજા તેજબાઈ ગહેલબાઈ આ બધા સેવામાં લાગેલા છે ચંપા और सुहासन बेलबाई और बाल चंपा बेन એટલે ચંપાબાઈ અને સુહાસનબાઈ આ રીતે બેલબાઈ બાલબાઈ આ પણ સુંદર સાથ છે સ્ત્રી સુંદર સાથ છે મહિલા સુંદર સાથ એ પણ આવ્યા છે અને શ્રીજી સાથે જોડાયા છે ब्रह्म सृष्टि नामा जोड़ाया છે એ आई चारों साथ में हुए राज अति खुशहाल आचार्य कौन चंपाबाई सुहासनबाई बेलबाई और बालबाई आचार्य एक साथ ही આવ્યા છે શ્રીજીના ચરણોમાં અને જ્યારે સાથે આવ્યા ને ચારો આए साथ में સાથે જોડાયા ને ત્યારે શું થયું हुए राज अति खुशहाल તારી બહુ જ ખુશ થઈ ગયા છે ચારે એક સાથે આવ્યા છે વિચાર કરી આચાર્ય બ્રહ્મ સૃષ્ટિ એક સાથે જાગૃત થાય છે આચાર્યોની અહીંયા વાહિદત જોઈને ધણી પરમધામની વાહિદત જોઈ રહ્યા છે અહીંયા બેઠા કે આચાર્ય એક સાથે આવી એ શું કહે છે ધણી હુએ રાજ અતિ ખુશાલ કેવા ખુશાલ એમને નહીં મજા આવી ગઈ સારું અતિ ખુશાલ અતિનો અર્થ વધારે એકદમ વધારે ખૂબ જ આ રીતે બહુ જ પ્રસન્ન થયા છે ખુશાલ થયા છે ધણી આ રીતે સુંદર સાથે આવતા જોઈએ અને એક સાથે જ્યારે સમૂહમાં આવે તો ધણી ખુશ થઈ જાય યો સાથી સાથ में भय संगीत चर्चा के આવી રીતે કેટલાક સુંદર સાથ ચર્ચામાં સાથ સંગી આવી રહ્યા છે 50-60 आए साथ में आहार चर्चा देवे ए 50-60 સુંદર સાથ આવવા લાગ્યા હવે ગણતરી પણ ગણતરી થોડી ઘણી કરીને 50-60 કમસે કમ આટલા તો હશે આ રીતે સુંદર સાથમાં આવીને શ્રીજીની ચર્ચા સાંભળી રહ્યા છે આહાર ચર્ચા દેવે એ કોણ દઈ રહ્યા છે આહાર ચર્ચા દેવે દઈ રહ્યા છે કોણ ધણી શ્રીજી પોતે આ બધાને ચર્ચાનો આહાર આપી રહ્યા છે એ ઈશ્કનો પ્રેમનો આહાર આપી રહ્યા છે જેના વગર બ્રહ્મ સૃષ્ટિ રહી શકે નહીં ચર્ચા સુખ પરમધામનું સુખ છે ધણીના વચનો છે અને આ વચનોને મંથન કરીને એનું સુખ આપી રહ્યા છે તો આનાથી મોટો વધારે આહાર કયો હોય આત્મિક આહાર છે આગળ જ જોયું ને આપણે આત્મિક આહાર શારીરિક આહાર તો અહીંયા ઘણી આત્મિક આહાર આપી રહ્યા છે એક જેટલા 50-60 આવેલા છે ને બધાને આત્મિક આહાર મળી રહ્યો છે
बड़ो विलास जो हो वही, सो क्यों कर कहो इन मुख। लाहा लियो साथ में, सो क्यों कहो न जाए या सुख। बड़ो विलास जो हो, આજે સમૂહ ભરાઈ રહ્યો છે, શ્રીજી સામે ચર્ચા થઈ રહી છે, શ્રીજી ચર્ચા કરી રહ્યા છે, સુદર્શન ચર્ચા સાંભળી રહ્યા છે, સુખ લઈ રહ્યા છે। આ સમય बड़ो विलास जो हो गई, आज 50-60 सुंदर साथ बैठा છે, એક સાથે શ્રીજીની ચર્ચા સાંભળવા માટે આહાર લઈ રહ્યા છે। આ સમયે બળો વિલાસ, મોટો સુખ મળી રહ્યો છે, વિલાસ આનંદ થઈ રહ્યો છે, ઉત્સવ જાણે થઈ રહ્યો છે। એવી રીતે અહીંયા 50-60 સુંદર સાથ સાથે શ્રીજી ચર્ચા કરી રહ્યા છે। કેટલું મજાનું સુખ છે આ। વિચાર કરીએ એ દીપ બંદરમાં જયરામભાઈ કંસારાના ઘરે આ લીલા, આટલી સુંદર લીલા થઈ છે। એ સમય કેટલો સુંદર હશે જ્યારે દળી મુખ્યથી પોતાના મુખ્યથી ચર્ચા કરીને સંભળાવી રહ્યા છે। આ સુંદર સાથ આ આહાર સુખ લઈ રહ્યા છે અને અહીં આગળ આ રીતે વિલાસ થઈ રહ્યો છે। ક્યાં કર કહો ઇન મુખ, આ વિલાસ થઈ રહ્યો છે, આ ઉત્સવ મનાઈ રહ્યો છે, આ સુખ જે મળી રહ્યું છે એને આ મુખેથી કેવી રીતે વર્ણન કરીને કહું, એનું વર્ણન થઈ શકતું નથી। ધણીના વચનો સૌથી પહેલા એટલા સુંદર રીતે નીકળી રહ્યા છે એમના મુખેથી, અને એ વચનોને સુંદર સાથે એમના દિલમાં લઈ રહ્યા છે। તો આ વસ્તુ જે છે, આ વાત છે ને એનું વર્ણન થઈ શકતું નથી કે કેવું સુખ ધણી આપી રહ્યા છે અને સુંદરતા કેવું સુખ લઈ રહ્યા છે। બંને અરસપરસની લીલા કરી રહ્યા છે, આશિક અને માશુકની લીલા કરી રહ્યા છે। આનું વર્ણન થઈ શકતું નથી। લાહા લિયો સાથ में सो કહ્યો ન જાય या સુખ। જેમણે જેમણે આ લાહો લીધો છે, આ લાભ લીધો છે ને, એને સુખ ખબર છે કે આ કેવું સુખ છે। બાકી કોઈ આ જાણતું નથી, આપણા જેવા નથી જાણતા આ કેવું સુખ છે। જેણે સુખ લીધું એ જાણે છે। લઈએ આપણે પણ લેવાય છે, નથી લેવાતું નથી। એ સમય વહી ગયો, સમય જતું રહ્યો નથી, અત્યારે એ સમય છે જ। પણ આપણને એ સુખ આપી રહ્યા છે, આ વચનો એ જ છે જે જયરામભાઈને સંભળાવે અત્યારે આપણને સંભળાવી રહ્યા છે। વિચાર કરીએ દુનિયામાં શું સુખ આપી રહ્યા છે અને શું સુખ આપણે લેવાનું છે, તો એનું વર્ણન થઈ શકશે નહીં। આને કરવાની જરૂર પણ નથી, જે સુખ લે છે ને એના માટે વર્ણનની જરૂર નથી। લાહા લિયો સાથ में तो કહ્યો ન જાય या સુખ, આ સુખને ક્યારેય વર્ણવી શકાતું નથી, બસ એ લઈ શકાય છે। बड़ा शोर हुआ साथ में, कांप्या कुली दज्जाल। कलयुग दज्जाल આવે છે, એ શું કરે છે? શોર કરી રહ્યો છે, ધક્કા મારી રહ્યો છે, પોતાના હથિયાર ચલાવી રહ્યો છે। એટલે શું કરે છે ધણી? એની સામે લડી રહ્યા છે। બડા શોર હુઆ સાથ में, कांप्या कुली दज्जाल। આ રીતે જ્યારે ચર્ચા થઈ રહી છે ને, ધણીને કોઈ અસ્ત્ર શસ્ત્રની જરૂર નથી। બ્રજમાં કોઈ અસ્ત્ર શસ્ત્રની જરૂર પડી? આટલા બધા રાક્ષસો આવ્યા, રાક્ષસીઓ આવી, તો પણ કોઈ અસ્ત્ર શસ્ત્રની જરૂર નથી પડી। એટલા નાના ભૂલકા બાળક હતા, જે તો ભૂલ્યા હતા, ચાલતા નતા શીખ્યા, બોલતા નતા શીખ્યા, તો પણ એક કૃષ્ણ હતા ધણીએ શું કર્યું? એકે એકને દૂર ચટાવી, બધાને મારી। કેવી રીતે? ધણીએ નથી માર્યા, ધણી ક્યારે કોઈને મારી શકે? વિચાર કરીએ। આ તો લીલા છે, લીલામાં સત્તાનું સ્વરૂપ છે, સાથે છે અક્ષર, એમની લીલા છે। આ ખેલ એમનો બનાવેલો છે, તો એમની સત્તાની લીલામાં, એમના ખેલમાં એ જ તો શસ્ત્ર ચલાવે, એ તો કોઈને મારી શકે, એ તો કોઈને બનાવે, મિટાવે, એ તો કરે છે। ધણી કોઈને મારે, ધણીએ ક્યારે કોઈ અસ્ત્ર શસ્ત્રની જરૂર પડી નથી, અહીંયા પણ જરૂર પડતી નથી। અહીંયા આપણા માટે અસ્ત્ર શસ્ત્ર જે રાખ્યા છે ને, આ વાણી છે। આપણા માટે પાખર પણ આ છે, આપણા માટેનું શસ્ત્ર પણ આ છે, બધું આપણા માટે આ વાણી જ છે। વાણી સિવાય બીજું કશું જ આપણા પાસે નથી। આપણી તલવાર ગણીએ તો પણ વાણી, ભાલો ગણીએ તો પણ વાણી, તીર ગણીએ તો પણ વાણી, અને આપણી પાખર જે આપણું રક્ષણ કરે તો એ પણ ગણીએ તો એ પણ વાણી જ છે।
આની સિવાય આપણો બીજો ઉદ્ધાર નથી, વિકલ્પ જ નથી બીજું કશું. ધણીના વચનો બધી રીતે આપણને પ્રોટેક્ટ કરે છે. જમ્સ પ્રોટેક્ટેડ છે. આ કોઈ જમ્સ આવવા દઈ શકે, માયાનો દજ્જાલ કોઈ જમ્સ આપણી પર લાગી શકે એવું પ્રોટેક્ટ કરે છે આપણને. એટલે અહીંયા જ્યારે શોર પડ્યો ને દજ્જાલ, ત્યારે રાજ્યની ચર્ચા જે થઈ રહી છે ને, શ્રીજીની ચર્ચા થઈ રહી છે, એ શ્રીજીની ચર્ચાનો પણ શોર એનાથી વધારે જેટલો શોર દજ્જાલે કર્યો ને આવીને, એનાથી વધારે શ્રીજીની ચર્ચાનો શોર થયો છે. વિચાર કરીએ, બે શોર એક સાથે આમ ટકરાઈ રહ્યા છે, બે સિંહ એક સામે લડી રહ્યા હોય તો આ એવી રીતની વાત છે. આ માયાને ઉપજાઈ કોણે છે, ઊભી કોણે કરી છે? ધણીએ પોતાના હુકમથી. તો ધણીનો હુકમનું તો એ પાલન કરી રહી છે, એ નબળી પડી શકે નહીં. ધણીએ હુકમ આપ્યો છે, એ તો ધણીના હુકમનું પાલન કર્યા વગર રહી શકે નહીં. વિચાર કરીએ કેટલી સુંદર મજાની આ લીલા થઈ રહી છે. એક બાજુ દજ્જાલ શોર કરી રહ્યો છે, બીજી બાજુ ધણીની વાણીનો શોર થઈ રહ્યો છે. એક शोर आ रीते था, बीजो शोर आ रीते था, तो बड़ा शोर हुआ साथ में. सुंदर साथ में જે ચર્ચા થઈ રહી હતી ને, એ ચર્ચામાં આ દજ્જાલનો શોર, અને ત્યાં સુધી એ આય મેરે દુશ્મન મોકો કરે બહાલ, એ આય મેરે દુશ્મન. દજ્જાલે તો શોર કર્યો, હવે ચર્ચાનો પણ શોર થઈ રહ્યો છે, તો દજ્જાલ ફરી શોર કરી રહ્યો છે, એ આય મેરે દુશ્મન. આ તો મારા દુશ્મન આવી ગયા છે મને મારવા માટે. દજ્જાલ કહે મોકો કરે બેહાલ, મને બેહાલ કરી દેશે, મને મારી નાખશે. આ રીતે ચર્ચાનો શોર થઈ રહ્યો છે, અને સાથે સાથે દજ્જાલ પણ શોર કરી રહ્યો છે. મહામત કહે એ સાથજી, એ બીતક દીપ બંદર. મહામતી કહે એ સાથજી. સુંદર સાજી, યાદ કરો આ દીપ બંદરની વાત આપણી જ છે. લડાઈ દજ્જાલ સો પહોંચાઈ શકતી મોમિનો પર. લડાઈ દજ્જાલ સે, આ રીતે દજ્જાલ સાથે જે લડાઈ થઈ છે ને, અને એમાં પહોંચાઈ શકતી મોમિનો પર. મોમિનો પર જે ધક્કો પડ્યો ને, આગળ કીધું ને ધક્કો લાગ્યો, એ શક્તિ જે થઈ છે, કેવી રીતે થઈ છે, શું વાત યાદ કરીએ. એ બધી વાતો હવે આગળ કહેવાના છે ઘણી ડિટેલમાં, પણ આપણે પણ ધીમે ધીમે એને યાદ કરીએ. એ દિગ્બંધનની ભીતર આપણી છે, એ બીતકને યાદ. આ રીતે ધન્ય આપણને બધી વાત જણાવી રહ્યા છે. હવે આગળ શું થશે એ વાત આપણે કાલે જોઈશું. દજ્જાલ કેવી રીતે શોર કરવાનો છે, એની સામે ધણીએ કેવો શોર કર્યો છે, અને એ ધણીના શોરની સામે દજ્જાલનું કોઈ જોર ચાલી શક્યું નથી. કેવી રીતે આ બધું બન્યું છે, કોણ જીત્યું, કોણ હાર્યું, કોનો ઈમાન પાકો, કોનો ઈમાન ડગી ગયો, બધી વાત ધણી આપણને કહેવાના છે. કાલે જોઈશું સુંદર સાજી ધનિક માહિતી. આજે પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. પ્રકરણ 21 ચોપાઈ 948. આગળની જે વાતો છે એ ધણી માહિતી કાલે જોઈશું. મહામતી કહે એ સાથજી, એ બીતક દીપ બંદર. લડાઈ દજ્જાલ સો પહોંચાઈ શકતી મોમિનો પર. પહોંચાઈ શકતી મોમિનો પર. बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की प्रणाम की सुंदर साची, प्रणाम।